Hello friends, good morning to all. Myself Rajput Sumitra. I take your Foundation Compulsory English subject BSc Semester 1 FC 103. I have been working as an assistant professor as an English subject in શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી જીબી પવાયા એન્ડ શ્રીમતી પીએસ પવાયા સાયન્સ કોલેજ પાલનપુર આદર્શ કેમ્પસ સિન્સ 2017. First of all, I welcomes all the students of BSc Semester 1 on behalf of my શ્રી બનાસકાંઠા આંજણા પટેલ સંચાલિત શ્રીમતી જીબી પવાયા એન્ડ શ્રીમતી પીએસ પવાયા સાયન્સ કોલેજ પાલનપુર આદર્શ કેમ્પસ. Friends, first of all, we know course content of BSc Semester 1, Unit 1, Lesson 1 to 5, Science and Reading by Frank Brothers or Co. Unit 2, Grammar. First one topic is articles. Second one is primary auxiliaries. Be, do, have. Unit 3, comprehension of an unseen passage. જુઓ મિત્રો, તમે ફાઉન્ડેશન કમ્પલસરી ઇંગ્લિશ સબ્જેક્ટના ટોપિક વિશે ભણો એના પહેલાં તમારે કમ્પલસરી ઇંગ્લિશ સબ્જેક્ટના કોર્સ કન્ટેન્ટ વિશે જાણવું જરૂરી છે. તો તમારે જુઓ, પહેલો જે યુનિટ રહ્યો એમાં તમારે 1 થી 5 સ્ટોરી આવશે. સાયન્સ એન્ડ રીડિંગ, એ બુકનું નામ કયું તમારું? સાયન્સ એન્ડ રીડિંગ, જે ફ્રેન્ક બ્રધર્સ દ્વારા પબ્લિશ કરવામાં આવેલું છે. એની નેક્સ્ટમાં યુનિટ 2 તમારો ગ્રામરનો રહેશે. તો ગ્રામરમાં તમારે આર્ટિકલ્સ ભણવાના થશે અને પ્રાઇમરી ઓક્ઝિલરીઝ બી, ડુ અને હેર. એની નેક્સ્ટમાં તમારે યુનિટ 3, જે તમારે કોમ્પ્રિહેન્શન ઓફ એન અનસીન પેસેજ, કે જે તમારા સિલેબસ 12નો પેરેગ્રાફ આપેલો હશે, પેસેજ આપેલો હશે અને એની નીચે તમારે શોર્ટ ક્વેશ્ચન્સ આપેલા હશે અને એના શોર્ટ ક્વેશ્ચન્સ જે આપેલા હશે તો પેરેગ્રાફમાંથી તમારે એના જવાબ શોધીને લખવાના થશે. નાઉ વી સી સ્કીમ ઓફ એક્ઝામિનેશન. મિત્રો, આ તો તમારા સિલેબસની વાત થઈ. હવે તમારું એક્ઝામિનેશન પેપર સ્ટાઇલ કઈ રીતની રહેશે, તમારું એક્ઝામ પેપર કઈ રીતે મુકાશે એની વાત કરીએ. તો જો યુનિવર્સિટી એક્ઝામની અંદર તમારું પેપર 35 માર્ક્સનું રહેશે. એમાં જોઈએ તો ક્વેશ્ચન નંબર 1A, 1 લોંગ ક્વેશ્ચન વિથ એન ઇન્ટરનલ ઓપ્શન ફ્રોમ યુનિટ 1, 8 માર્ક્સ. તમારો પહેલો પ્રશ્ન મિત્રો લોબો પ્રશ્ન રહેશે યુનિટ 1માંથી અને એના માર્ક્સ કેટલા તમારા 8 માર્ક્સનું રહેશે. હવે એનો બી, પ્રશ્ન નંબર 1 એનો બી, attempt 5 short questions out of 8 from unit 1. તો તમારે યુનિટ 1માંથી શોર્ટ ક્વેશ્ચન્સ મુકાશે. તમારે 8માંથી 5 અટેમ્પ્ટ કરવાના થશે અને એના માર્ક્સ જુઓ તો 10 માર્ક્સના એ રહેશે. ક્વેશ્ચન નંબર 2, જે તમારે ફિલ ઇન ધી બ્લેન્ક્સ વિથ મલ્ટિપલ ચોઇસ 5 બ્લેન્ક્સ ફ્રોમ ઇચ ગ્રામેટિકલ ટોપિક ઓફ યુનિટ 2. તો મિત્રો જુઓ, તમારે યુનિટ 2 જે ગ્રામર ટોપિક રહ્યો એમાંથી તમારે 10 માર્ક્સની ફિલ ઇન ધી બ્લેન્ક્સ આવશે. 10 ખાલી જગ્યાઓ હશે તો તમારે અટેમ્પ્ટ કરવાની થશે અને એના 10 માર્ક્સ તમારે રહેશે. એટલે કે જુઓ, મલ્ટિપલ ચોઇસ 5 બ્લેન્ક્સ ફ્રોમ ઇચ ગ્રામેટિકલ ટોપિક ઓફ યુનિટ 2. તો તમારે 5 ખાલી જગ્યાઓ મુકાશે અને એ 5 ખાલી જગ્યાઓના વેટેજ જુઓ માર્ક્સની અંદર તો 10 માર્ક્સની રહેશે. એ તમારો પ્રશ્ન નંબર 2 થશે, ફિલ ઇન ધી બ્લેન્ક્સનો. ક્વેશ્ચન નંબર 3, એન અનસીન પેરેગ્રાફ ફોર કોમ્પ્રિહેન્શન વિથ શોર્ટ ક્વેશ્ચન્સ.
હવે જુઓ તમારો ત્રીજો પ્રશ્ન જે હશે એ 7 માર્ક્સનો રહેશે. એમાં એવું હશે તમારી કે અનસીન પેરેગ્રાફ આપેલો હશે, એની નીચે તમારા શોર્ટ ક્વેશ્ચન્સ હશે અને એ શોર્ટ ક્વેશ્ચન્સ પરથી તમારે એના આન્સર્સ લખવાના થશે. તો એના 7 માર્ક્સ, એટલે તમારો ટોટલ ગણો તમે તો 35 માર્ક્સનું તમારું પેપર થશે. Now I am going to teach you Unit 2 first grammar topic articles. An indefinite articles, the definite articles. મિત્રો તમે 10મા અને 12મા ધોરણમાં આર્ટિકલ્સ વિશે ભણેલા જ હશો તમે. તો એ અને એન આર્ટિકલ જે એને આપણે ઇનડેફિનાઇટ આર્ટિકલ્સમાં ગણીશું અને ધને ડેફિનાઇટ આર્ટિકલ્સ ગણીશું. ઇનડેફિનાઇટ આર્ટિકલ્સ એટલે કે એવા આર્ટિકલ્સ કે જે અનિશ્ચિત હોય, બરાબર. અને ધ આર્ટિકલ એટલે ડેફિનાઇટ આર્ટિકલ્સ. ડેફિનાઇટ એટલે નિશ્ચિત આર્ટિકલ્સ, એટલે કે એમાં રૂલ્સ અને રેગ્યુલેશન્સ જે હોય એને તમારે ડેફિનાઇટ એને ફોલો કરવાના થશે. અને એ અને એન આર્ટિકલને અનિશ્ચિત આર્ટિકલ ગણવામાં આવે છે. We use a, an or the before nouns that we want to introduce. Nouns are names of people, places, animals or things, a person, a place, a thing. જો મિત્રો આર્ટિકલ્સનો ઉપયોગ આપણે કેમ કરીએ, બરાબર. તો આર્ટિકલ્સનો ઉપયોગ જોઈએ તો એમાં તમે કોઈનું ઇન્ટ્રોડ્યુસ, કોઈ વસ્તુ, કોઈ જગ્યા હોય અને કોઈ વ્યક્તિ હોય તો એનો તમારે ઇન્ટ્રોડ્યુસ કરવો હોય તો એના માટે આપણે આર્ટિકલ્સનો ઉપયોગ કરીએ. નાઉન્સ હોય, નાઉન્સ એટલે નામ. નામ કોને કહેવાય કે નાઉન્સ આર નેમ્સ ઓફ પીપલ, પ્લેસીસ, એનિમલ્સ ઓર થિંગ્સ. કોઈ વસ્તુ હોય, કોઈ પ્રાણી હોય, કોઈ જગ્યા હોય અથવા તો કોઈ વ્યક્તિનું તમે નામ આપવા માગતા હોય ત્યારે આપણે આર્ટિકલ્સનો ઉપયોગ કરીશું. એટલે કે કોઈ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે કોઈ જગ્યાનું તમારે ઇન્ટ્રોડ્યુસ કરવું હોય તો એને બતાવવા માટે આપણે ડેફિનાઇટ આર્ટિકલ્સ અને ઇનડેફિનાઇટ આર્ટિકલ્સનો ઉપયોગ કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ વી સી ઇનડેફિનાઇટ આર્ટિકલ્સ. ઇનડેફિનાઇટ આર્ટિકલ્સમાં જઈશું મિત્રો, જેમાં આપણે આજે એ અને એન આર્ટિકલ્સની વાત કરીશું. હવે જોઈએ તો એ આર્ટિકલ ક્યારે યુઝ કરો તમે. એ અને એન આર્ટિકલ્સ અનિશ્ચિત આર્ટિકલ ગણવામાં આવે છે. A is used before a word which begins with a consonant sound. આર્ટિકલ ક્યારે ઉપયોગ કરો તમે કે એવો શબ્દ કે જેની શરૂઆત કોન્સોનન્ટ એટલે કે જેની શરૂઆત વ્યંજનથી થતી હોય. વ્યંજનની મિત્રો તમને ખબર હશે કે વ્યંજન કોને કહેવાય. બી, સી, ડી, બરાબર, એફ, જી, એ બધા જે શબ્દો રહે એટલે કે એ, ઈ, આઈ, ઓ અને યુ એ વોવેલ્સને બાદ કરતા, એ વોવેલ્સ એટલે સ્વરને બાદ કરતા જે આલ્ફાબેટ રહ્યા એથી ઝેડ સુધીના, તો એથી ઝેડ સુધીના આલ્ફાબેટને આપણે કોન્સોનન્ટ કહીશું. પણ કયા વોવેલ્સને બાદ કરતા, એ, ઈ, આઈ, ઓ અને યુ એને બાદ કરતા જે વધ્યા એને આપણે કોન્સોનન્ટ કહીશું. ફ્રેન્ડ્સ તમને ખબર જ હશે કે એથી ઝેડ સુધીના મૂળાક્ષરો કહીએ આપણે તો કેટલા 26. તો 26 જે આલ્ફાબેટ રહ્યા એમાંથી હવે તમે 5 બાદ કરી દો. એ, ઈ, આઈ અને યુ, એ, ઈ, આઈ, ઓ, યુ. તો હવે રહ્યા કેટલા, 5 બાદ કરી દો તો કેટલા થશે, 21 રહ્યા, બરાબર. તે 21 જે કોન્સોનન્ટ રહ્યા એને આપણે શું કહીશું, કોન્સોનન્ટ, જેને આપણે ગુજરાતીમાં શું કહીશું, વ્યંજન. તો એ વ્યંજનની પહેલાં આપણે અ આર્ટિકલ મૂકીશું. ટૂંકમાં કહેવું હોય તમારે કે જે શબ્દનું ઉચ્ચારણ વ્યંજનથી થતું હોય તો એની પહેલાં આપણે અ આર્ટિકલ મૂકીશું. ફોર એક્ઝામ્પલ અ કેટ, અ બનાના, a horse, a university,
અ યુનિફોર્મ, અ યુનિક ડિઝાઇન. તો અહીંયા મેં જે શબ્દો મિત્રો લખ્યા અ કેટ, તો અહીંયા સી જે રહ્યું, સી અહીંયા વ્યંજન બનશે. અહીંયા અ બનાના, તો એમાં બી વ્યંજન બનશે. હોર્સ, એમાં એચ વ્યંજન બનશે. યુનિવર્સિટીમાં તો યુ એ અહીંયા વ્યંજન બનશે. યુનિફોર્મ, તો અહીંયા પણ યુ જે રહ્યો એ વ્યંજન બનશે. અહીંયા યુનિક ડિઝાઇન, તો અહીંયા પણ જે યુ વપરાયો એ વ્યંજન બનશે. એટલા માટે આપણે અહીંયા અ આર્ટિકલ મૂક્યો. અ વન સાઇડેડ આર્ગ્યુમેન્ટ, અ યંગ લેડી, અ ચર્ચ, અ બુક, અ ટોલ ગર્લ. તો જુઓ અહીંયા અ વન સાઇડેડ આર્ગ્યુમેન્ટ. તો મિત્રો જે વાક્યની અંદર વન શબ્દનો ઉપયોગ થયેલો હોય તો તમારે અ આર્ટિકલ મૂકવાનો. અ યંગ લેડી, તો અહીંયા પણ જુઓ વાય જે રહ્યો એ વ્યંજન બનશે. અ ચર્ચ, આમાં સી વ્યંજન બનશે. અ બુક, એમાં બી વ્યંજન બનશે. અને અ ટોલ ગર્લ, એમાં ટી વ્યંજન બનશે. એટલા માટે આપણે અ આર્ટિકલ મૂક્યો. અ વન પર્સન ઓર વન થિંગ, એક જ વસ્તુ કે વ્યક્તિનું તમારે ઇન્ટ્રોડ્યુસ કરવો હોય ત્યારે મિત્રો અ આર્ટિકલ મુકાય. અ વુમન, અ યંગ વુમન, અ ફ્રેન્ડલી યંગ વુમન. અ ડૉક્ટર, અ બિગ કાર, અ ગર્લ. તો જુઓ અહીંયા મિત્રો એક જ વસ્તુ અને એક જ વ્યક્તિ માટે વપરાયું, નિદર્શન માટે વપરાયું, એટલા માટે આપણે અ આર્ટિકલ મૂકીશું. વન પર્સન ઓર વન થિંગ, ફરીથી મિત્રો એના એક્ઝામ્પલ જોઈએ. અ કાર, અ સ્મોલ પિંક કાર. ઓકે, નાવ વી સી એન આર્ટિકલ. હવે એન આર્ટિકલ ક્યારે યુઝ કરો તમે એની વાત કરીએ. તો એન ઇઝ યુઝડ બિફોર અ વર્ડ વિચ બિગિન્સ વિથ અ વોવેલ સાઉન્ડ. એન આર્ટિકલ ક્યારે વપરાય મિત્રો? કે એવો શબ્દ કે જેની શરૂઆત વિચ બિગિન્સ વિથ અ વોવેલ સાઉન્ડ. વોવેલ્સ એટલે સ્વર, કે જે શબ્દનો ઉચ્ચારણ સ્વરથી થતો હોય તો એવા શબ્દની પહેલાં એન આર્ટિકલ મૂકવો. તો ગ્રામરની અંદર જોઈએ મિત્રો તો વોવેલ્સ કયા કયા? એ, ઈ, આઈ, ઓ અને યુ. ફોર એક્ઝામ્પલ જુઓ, એન ઓનિયન, એન અવર. અહીંયા જુઓ મિત્રો ઓવર, અહીંયા ભલે એચ લખાયો પણ એચ અહીંયા સાયલેન્ટ રહેશે, એનું પ્રનાઉન અ થાય. એન અવર, એન ઓનેસ્ટ મેન, આમાં પણ એચ સાયલેન્ટ રહેશે. એન આફ્રિકન, એન અનઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ, એન ઇન્ટરેસ્ટિંગ બુક, એન ઓલ્ડ મેન. બરાબર? તો અહીંયા મિત્રો જુઓ કે શબ્દોની શરૂઆત જોઈએ તો અહીંયા વોવેલ્સથી કરવામાં આવી, જેનું ઉચ્ચારણ આપણે અ, ઈ, આઈ, ઓ અને યુ એનાથી કરીએ. એટલા માટે અહીંયા કયો આર્ટિકલ મુકાશે? એન આર્ટિકલ મુકાશે. એન બિફોર ઈ, ઈ, આઈ, ઓ, યુ સાઉન્ડ્સ, જેની આપણે હમણાં જ વાત કરી. એન એપલ, એન ઓરેન્જ, એન ઇગ પ્લાન્ટ. એન ઓરેન્જ, એન અમ્બ્રેલા, એન આઈ. તો જુઓ એન ઓરેન્જ, ઓરેન્જ એટલે અહીંયા ઓ એ અહીંયા સ્વર બનશે. એન અમ્બ્રેલા, તો અહીંયા ભલે યુ લખાયું પણ અહીંયા અ અમ્બ્રેલા એટલે અહીંયા એન આર્ટિકલ મુકાયો. એન આઈ, તો અહીંયા આઈ, તો અહીંયા પણ ઈ જે રહ્યો એનું ઉચ્ચારણ આપણે સ્વરથી કરીએ એટલા માટે અહીંયા એન આર્ટિકલ મુકાયો. For example, an articles, this is an X, that is an egg. Sonam ate an ice cream. Manu has an orange. Monica has an umbrella. તો અહીંયા મિત્રો જોઈએ તો જે એક્સ, એક્સમાં પણ એ વોવેલ્સ બને એટલા માટે એના આર્ટિકલ મુકાયો. અહીંયા એગ, તો અહીંયા પણ એના આર્ટિકલ મુકાયો. આઈસ્ક્રીમ, આઈ, એ પણ અહીંયા વોવેલ્સ બને એટલા માટે એના આર્ટિકલ મુકાયો. ઓરેન્જ એના આર્ટિકલ મુકાયો. અમ્બ્રેલા એમાં પણ એના આર્ટિકલ મુકાયો. આઈ એમ અ ડૉક્ટર. તો જુઓ મિત્રો અહીંયા આઈ એમ અ ડૉક્ટર, ડૉક્ટર એક વચનમાં પ્રોફેશન માટે વપરાયું. એક વચન નામ હોય તો એની આગળ તમે અ આર્ટિકલ મૂકી શકો.
યુ આર અ ફાર્મર, તો ફાર્મર એક વચનમાં એટલે અહીંયા આર્ટિકલ મુકાયો. સી ઇઝ અ ટીચર, તો અહીંયા ટીચર એક વચનમાં આપેલું એટલા માટે અહીંયા આર્ટિકલ મુકાયો. આઈ એમ રિયા, બરાબર. તો અહીંયા મિત્રો જો આર્ટિકલની કોઈ જરૂર નહીં, તમે નામની આગળ આર્ટિકલ ના મૂકી શકો, એ ગ્રામરનો નિયમ. તો અહીંયા આઈ એમ રિયા, તો તમે નામની પહેલાં આર્ટિકલ ના એડ કરી શકો. હી ઇઝ કુંદન, એ કુંદન છે, તો અહીંયા પણ કોઈ જરૂરિયાત નથી આર્ટિકલ મૂકવાની. હવે ઉપયોગ જોઈએ મિત્રો. એ અને એન આર્ટિકલનો ઉપયોગ તમે ક્યારે કરો એની વાત કરીએ. બિફોર અ સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન, કોઈ એક વચન ગણી શકાય તેવા નામ હોય તો એની આગળ તમે અ આર્ટિકલનો ઉપયોગ કરી શકો. જોઈએ અ પેન, અ ટેબલ, એન અમ્બ્રેલા, એન એપલ. તો આ બધા જે નાઉન્સ રહ્યા મિત્રો એ કાઉન્ટેબલ નાઉન, સિંગ્યુલર નાઉન, તો એની પહેલાં તમે અ આર્ટિકલ મૂકી શકો. ઇન એક્સપ્રેશન ઇન્વોલ્વિંગ ક્વોન્ટિટી, પ્રાઇસ, સ્પીડ. ક્વોન્ટિટી એટલે મિત્રો જથ્થો, પ્રાઇસ એટલે કિંમત અને સ્પીડ એટલે ગતિ. તો કોઈ તમારે વસ્તુ હોય, બરાબર, કોઈ વ્યક્તિ હોય, કોઈ વ્હીકલ્સ હોય અને તમે એની ક્વોન્ટિટી બતાવવા માગતા હોય, કોઈ વસ્તુની પ્રાઇસ બતાવવા માગતા હોય, કોઈ વ્હીકલ્સની સ્પીડ તમે બતાવવા માગતા હોય, તો એના માટે તમે અ આર્ટિકલનો ઉપયોગ કરી શકો, એ અને એન બંનેનો. જુઓ અહીંયા 65 કિલોમીટર્સ એન અવર, તો અહીંયા એન આર્ટિકલ મુકાયો. અહીંયા સ્પીડ બતાવવા માટે વપરાયું. ઓફ યુ, તો અહીંયા પણ આર્ટિકલ વપરાયો જે ક્વોન્ટિટી માટે વાપરીએ. અ લિટલ, એ પણ ક્વોન્ટિટી માટે વપરાય. અ ડઝન, એ પણ ક્વોન્ટિટી માટે વપરાય. તો મિત્રો જુઓ, ખાલી જગ્યા પહેલાં તમે ફ્યુ, લિટલ, ડઝન એવા શબ્દો તમે જુઓ તો તમારે એ અને એન આર્ટિકલ બેમાંથી તમને જે સુઇટેબલ લાગે એ આર્ટિકલ મૂકવાનો થશે. સ્વરનું વ્યંજન, સ્વરનું ઉચ્ચારણ થતું હોય વોવેલ્સનું, તો તમારે એન આર્ટિકલ મૂકવાનું, અને વ્યંજનનું ઉચ્ચારણ થતું હોય તો તમારે અ આર્ટિકલ મૂકવું. સેકન્ડ યુઝેસમાં જઈએ તો યુઝડ ફોર જનરલાઇઝેશન. જનરલાઇઝેશન એટલે મિત્રો કે સમગ્ર વર્ગની જો વાત થતી હોય તો તમારે એ અને એન આર્ટિકલ ઉપયોગમાં લઈ શકો તમે, એ મૂકી શકાય. જુઓ, અ ટાઈગર ઇઝ અ વાઇલ્ડ એનિમલ, બરાબર, વાઘ એ જંગલી પ્રાણી છે. તો એનો મતલબ શું થાય કે ઓલ ટાઈગર્સ આર વાઇલ્ડ. અહીંયા સમગ્ર હોલ ક્લાસની વાત કરવામાં આવી છે. બધા ટાઈગર જે જાતિ રહી, બરાબર, એ ટાઈગર જાતિની વાત કરવામાં આવી. તો એટલા માટે અહીંયા ઓલ ટાઈગર્સ આર વાઇલ્ડ, એનો મિનિંગ એવો થાય. એટલે તમે ટાઈગર શબ્દની પહેલાં અ આર્ટિકલ તમે એડ કરી શકો. એન એન્સાઇક્લોપીડિયા ઇઝ અ યુઝફુલ બુક. હવે એનો મિનિંગ શું થાય? એનની એન્સાઇક્લોપીડિયા ઇઝ અ યુઝફુલ. શબ્દકોશ, એન્સાઇક્લોપીડિયા એટલે તો એ ઉપયોગી પુસ્તક છે. એમ તો કોઈ પણ તમે એન્સાઇક્લોપીડિયા લઈ લો કોઈ પણ સબ્જેક્ટનું, તો એ ઉપયોગી છે, બરાબર. તો અહીંયા પણ એન આર્ટિકલ કેમ મુકાયો? કારણ એન્સાઇક્લોપીડિયામાં જે ઈ વપરાયો એનું ઉચ્ચારણ આપણે કયું કરીએ? વોવેલ્સથી કરીએ, સ્વરથી કરીએ, એટલા માટે અહીંયા એન આર્ટિકલ મુકાયો. તો તમે યુઝડ ફોર જનરલાઇઝેશન, સમગ્ર વર્ગની તમારે વાત કરવી હોય હોલ ક્લાસનું, તો તમે એ અને એન આર્ટિકલ મૂકીને કરી શકો. નાવ આઈ ગીવ યુ એક્સરસાઇઝ ઓફ એ એન આર્ટિકલ. અહીંયા હું તમને થોડું પ્રેક્ટિસ માટે ફિલ ઇન ધી બ્લેન્ક્સ આપેલી મિત્રો, એ તમારે પ્રેક્ટિસ કરવાની થશે. ફિલ ઇન ધી બ્લેન્ક્સ કરજો બધા. ફર્સ્ટ વન ઇઝ ગેપ્સ ઓરેન્જ, સેકન્ડ વન ઇઝ ગેપ્સ ઇન પોટ, થર્ડ વન ઇઝ ગેપ્સ ઇંક, fourth one is gaps house, fifth one is gaps 1 rupee note, sixth one is gaps 5 rupee note, 7 gaps friendship, 8 gaps air, 9 gaps child, 10 gaps umbrella, 11 gaps heat, 12 gaps children, 13 gaps hair, 14 gaps box,
15 ગેપ્સ યુનિયન. અહીંયા મિત્રો જુઓ મેં તમને 15 ફિલ ઇન ધી બ્લેન્ક્સ આપી એ એન આર્ટિકલની, જેની પ્રેક્ટિસ તમારે ઘેર બેઠા કરવાની થશે. Now we see definite article the. The is used with singular countable noun, plural countable noun and uncountable noun. તો મિત્રો ધ આર્ટિકલ જે રહ્યો એને આપણે નિશ્ચિત આર્ટિકલ કહીશું, બરાબર. ડેફિનાઇટ આર્ટિકલ કેમ ગણવામાં આવે? કારણ કે એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ? જુઓ, યુઝડ વિથ સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન, ગણી શકાય તેવા એકવચન નામ સાથે વપરાય. પ્લુરલ કાઉન્ટેબલ નાઉન, ગણી શકાય તેવા બહુવચન નામ સાથે વપરાય. એન્ડ અનકાઉન્ટેબલ નાઉન, કે તમે ના ગણી શકતા હોય એવા નામ આગળ પણ તમે ધ આર્ટિકલનો ઉપયોગ કરી શકો. ફર્સ્ટ ઓફ ઓલ વી નો યુઝીસ ટુ શો અ પર્ટિક્યુલર સ્પેસિફિક પર્સન ઓર થિંગ વિચ ઇઝ ઓલરેડી રિફર્ડ. ધ આર્ટિકલનો ઉપયોગ ક્યારે કરો તમે? કે કોઈ ચોક્કસ હોય, બરાબર. સો અ પર્ટિક્યુલર સ્પેસિફિક પર્સન, કોઈ ચોક્કસ વ્યક્તિ હોય, વસ્તુ હોય, અને જેને તમારે રિફર્ડ કરવું હોય, જેને તમારે બતાવવાનું હોય, તો એના માટે તમે ધ આર્ટિકલનો ઉપયોગ કરી શકો. હવે ઘણીવાર મિત્રો જોતા હશો કે એક વાક્ય અપાયેલું હોય અને એ જ વાક્યની વાત આપણે ફરીથી કરવાની થાય ત્યારે તમે ધ આર્ટિકલનો ઉપયોગ કરી શકો. ગ્રામરનો પણ નિયમ છે કે એક વાક્યની રજૂઆત તમે ધ આર્ટિકલથી કરેલી હોય અને જેની તમે વાત કરેલી હોય એની જ વાત તમારે બીજા વાક્યમાં કરવાની હોય તો એમાં હંમેશા ધ આર્ટિકલ જ મુકાય. જુઓ, ધીસ ઇઝ અ બુક, ધ બુક ઇઝ ન્યૂ. અહીંયા બુકની વાત કરેલી છે તો એટલા માટે અહીંયા ધ આર્ટિકલ મુકાયો. ધીસ ઇઝ અ બુક, ધ બુક ઇઝ ન્યૂ. આ પુસ્તક છે, આ પુસ્તક નવું છે. ધીસ ઇઝ અ હોર્સ, ધ હોર્સ ઇઝ બ્રાઉન. આ ઘોડો છે, આ ઘોડો બ્રાઉન કલરનો છે, કથ્થઈ કલરનો છે. ધીસ ઇઝ એન એપલ, ધ એપલ ઇઝ રેડ. તો અહીંયા જુઓ, એપલની વાત કરેલી અને એ જ વસ્તુ બીજા વાક્યમાં તમારે વાત કરવાની થાય તો તમે કયો આર્ટિકલ મૂકશો? ધ આર્ટિકલ. તો મિત્રો આટલા સુધી રાખીએ આપણે. હવે બાકીના જે યુઝેસ રહ્યા ધ આર્ટિકલના એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.